દેવભૂમિ દ્વારકાની કરીએ, જ્યાં શહેરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં જળ કર્ફ્યુ યથાવત છે। આવડપરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો। 400 થી 450 મકાનો પાણીમાં ગરકાવ। પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી। ખાનગી કંપનીના પાળાથી પાણી ભરાવવાની સમસ્યા। પાણી ભરાતા સ્થાનિકો ઘર છોડીને ચાલ્યા ગયા। 5 દિવસથી કોઈ મદદ ન આવ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। તો છેલ્લા 7 વર્ષથી દ્વારકાના આવડપરા વિસ્તારમાં આ જ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા અને દ્વારકાના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં છેલ્લા 5 દિવસથી જળબંબાકારની પરિસ્થિતિ છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કમલેશ પટેલ। એ દ્રશ્યો છે દ્વારકા શહેરની અંદર આવેલા આવડપાડા વિસ્તારના। આવડપાડા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણીનું સામ્રાજ્ય છે। જળ કર્ફ્યુ લાગ્યો છે। અહીંયા 500 જેટલા આવા મકાન છે કે જે 500 મકાનની અંદર અત્યારે પણ ગોઠણથી ઉપર સુધીના પાણી ભરાયેલા છે। આ પાણી ભરાવાનું કારણ એ નથી કે વર્ષોથી અહીંયા આ પ્રમાણે વરસાદ વરસે છે જેના કારણે પાણી ભરાય છે। છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર પાણી ભરાવાનું શરૂ થયું છે। ક્યાંથી એટલું પાણી આવે છે અને કેમ છેલ્લા 7 વર્ષથી આ પાણી ભરાય છે? અગાઉ નહોતા ભરાતા તો પાણી નિકાલનો રસ્તો શું હતો અને એ રસ્તો હવે કેમ બંધ થયો જેના કારણે આ પાણી ભરાય છે? એના માટે વાત કરીએ અહીંના સ્થાનિક સાથે। કેટલા વર્ષથી પાણી ભરાય છે? છેલ્લા 7 વર્ષથી આ પાણી ભરાય છે અને પાણી ભરાવાનું કારણ એક જ છે કે અહીંયા પેલા જૂના એસએસસી કંપનીના હતા ત્યારે ટોલીના પાટા હતા જે રેતી ભરવા જતા હતા, એના નાલા બંધ થઈ ગયા છે। એ નાલા બંધ કરી દેવાના કારણે જે પાણી ઉપરથી આવતું હતું છેક લવરાવરીથી માંડી 7 થી 8 ગામના પાણી અહીં દ્વારકા આવતા હતા, એ પાણી બધા જતા બંધ થઈ ગયા। એ પાણી સીધા અહીં આવડપરામાં જો ઓલા પાણીના રસ્તા ખુલી જાય ટોલીના પાટાના તો બધા પાણી સીધા ગોમતીજીમાં નીકળી જાય અને આ પ્રશ્ન વહેલામાં વહેલો હલ થઈ જાય। અચ્છા, કેટલા મકાન હશે કે જેની અંદર અત્યારે પણ પાણી છે? 5 દિવસથી આ પાણી છે, પાણી થોડું ઉતર્યું છે કે હજી એટલું નહીં? અને પાણી ઉતર્યું છે, થોડુંક પહેલાં હતું એનાથી થોડુંક ઉતરી ગયું છે, પણ પહેલાં તો બહુ જાજુ પાણી હતું, એ કોઈ કલ્પના ન કરી શકે એટલું પાણી હતું। આ જે મકાન છે અત્યારે તમને દેખાય છે, સામેના મકાનના 2-3 તમને દેખાય છે, એ મકાન પણ બુડી ગયા હતા। હાલની પરિસ્થિતિ જોતાં અત્યારે આજ 5 દિવસથી આ પાણી થોડુંક ઉતરી ગયું છે, પહેલાં કરતાં થોડુંક ઉતરી ગયું છે। અચ્છા, જ્યારે પાણી એટલું આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી થાય છે? લોકો સ્થળાંતર કરીને જતા રહે છે? ક્યાં જતા રહે? અહીંયા મોટાભાગે જ્યારે બહુ ઝાઝું પાણી આવે ત્યારે ઘરમાં 3 થી 4 ફૂટ પાણી આવી જાય છે। એટલે મોટાભાગે અહીંથી ઘર મૂકી અને અહીંયા હોટલનું બિઝનેસ છે તો મોટાભાગે ક્યાં ને ક્યાં હોટલોમાં લોકો જતા રહે છે। પછી ખાવા પીવાની વ્યવસ્થા જેમ તેમ કરીને ચલાવે છે। અહીંયા પાણી આવવાનું કારણ છે ઉપરના 5-7 ગામ છે ત્યાંથી મોટાભાગે પાણી ત્યાંથી આવતું હોય છે। એ બધું પાણી અહીંયા દ્વારકામાં આવે છે અને આ વિસ્તાર એવો છે નીચાણવાળો વિસ્તાર છે એટલે બધું પાણી અહીંયા એકઠું થાય છે અને અહીંના વિસ્તારના જે 400 થી 500 ઘર છે એને અસર પડે છે। અચ્છા, તો આટલા 5 દિવસથી પાણી અહીંયા ભરાયેલું છે, પ્રશાસનમાંથી કોઈ નગરપાલિકા કલેક્ટર કચેરીથી કોઈ આવ્યું, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા નહીં આવ્યા? ચૂંટાયેલા પ્રતિનિધિ તો કોઈ નથી આવ્યા। એનડીઆરએફની ટીમને એવું આવ્યું હતું પણ એ અસર ના થાય। 400-500 ઘરની વચ્ચે 10 જણાની એનડીઆરએફની ટીમ આવે તો એનો કોઈ પ્રભાવ ન પડે, એનું કોઈ મદદ કંઈ કામે ના લાગે। પણ એનું જો ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે જે કંઈ સત્તાધીશો છે એ લોકોને આજે 5 થી 7 ગામનું ઉપરથી જે પાણી આવે છે એનો કંઈક રસ્તો કાઢી અને આ વિસ્તારને રાહત આપવી જોઈએ। તો લોકો કેવી રીતે બહાર નીકળ્યા? તમે કીધું કે કોઈ આવ્યું નથી તો ગોઠણ કે ભેટ કમરસામાં પાણી હોય તો માણસો ચાલીને નીકળી જાય છે, પોતાનું ઘરને બંધ કરીને નીકળી જાય છે। બાકી તો નોર્મલી જ્યાં વધારે પાણી હોય છે ત્યાં એનડીઆરએફની ટીમે હેલ્પ કરી હતી ને બહાર કાઢ્યા હતા। અચ્છા, હજુ પણ જે ઘરની અંદર પાણી છે તો ત્યાં ઘરવખરી જે સરસામાન હોય છે, ફર્નિચર, એની હાલત શું છે? એ તો બધું ટોટલ લોસમાં જ હોય છે કે બધું મોટાભાગે ફેલ જ હોય છે, કેમ કે સામાન્ય માણસ હોય છે એના ઘરમાં નોર્મલ ટાઈપનું જ ફર્નિચર હોય છે કે બહુ હેવી ફર્નિચર નથી હોતું। તો એ આજ 3 થી 4 ફૂટ પાણીમાં 3-4 દિવસ રહે છે એટલે ટોટલ પૂરું જ થઈ જાય છે, એમાં કંઈ રહેતું નથી। દર વખતે સામાન્ય માણસની ખૂબ ગંભીર પરિસ્થિતિ બને છે। આવડપરા વિસ્તાર છે, આવડપરા વિસ્તારની અંદર આ પ્રમાણે કમલેશ પટેલ જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યો મુજબ હજી 400 થી 500 જેટલા એવા મકાન છે કે જે મકાનની આસપાસ અને મકાનની અંદર પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી આ પાણીને નિકાલ
થવાનો જે રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉ પાણીના નિકાલનો રસ્તો હતો વર્ષો પહેલાં, જ્યારે કેટલો પણ વરસાદ પડતો કે આસપાસના ગામડામાંથી જે ઉપરવાસમાંથી પાણી આવતું એ પણ નીકળી અને સીધું ગોમતીપુર નદીમાં જતું રહેતું હતું, પરંતુ હવે એ રસ્તો બંધ થઈ ગયો છે ગોમતીપુર નદીમાં પાણી જવાનો, જેના કારણે પાણીનો ભરાવ અહીંયા દિવસો સુધી થાય છે. લોકોને પ્રશાસન તરફથી મદદ પણ નથી મળતી, જેના કારણે આ લોકોમાં અહીંના સ્થાનિક લોકો આવડપરામાં રહેતા એ પ્રશાસન સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, દેવભૂમિ દ્વારકા. તો 400 થી 450 જેટલા મકાનો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાના, જે પાણીમાં ગરકાવ થયા છે.